હે ને પ્રાઇવેટ જ છે, પણ આપણે જે અમારે મોરબીમાં મહાનગરપાલિકા છે ને, પ્લાસ્ટિકનું આવે, લોખંડનું ન આવે. સપોર્ટ એકાબીજા આમ અડી ન જાય, કોપરનું આવે. એની ટાંકી તો આપણે ગુડ મોર્નિંગ બધાને. પહોંચી ગયા આપણે કારખાને, અને આજે સોમવાર છે આપણે ને. જો બધા ટીસી આ બધા છે ને બધા ફેરવવા પડશે, કેમ કે ઓલું બારે અંદર ને 250 ટેસ્ટિંગ હમણાં સેટ આવે ને, એટલે ટેસ્ટિંગ કરી નાખીએ આપણે. ટેસ્ટિંગ કરીને બહાર કાઢવાનું છે આપણે, ને આ સર્વિસ ને બધું કરવાનું, એટલે અમારવા માટે જગ્યા કરવી પડશે ને. ફેરવવાનું ચાલુ છે. આપણે કપડાં ભૂલી ગયા એ કારખાનાના, એટલે કપડાં તો મેન નહીં આવે, ખાલી ટી શર્ટ બદલાવી લઈ, શર્ટ આ બધા ફેરવી નાખીએ. હાલો હર્યું ને ટેસ્ટિંગ બાકી, જેમાં 11 દેશી પાવર, અહીંયા નાનું 10નું ટીસ્યુ રાખી 11 પાવર દેશી, 10ના ટીસીમાં ઊંધો પાવર દેશી ને, એટલે એચવી બાજુ 11 કાઢશે. હજી એમાં પેટી ને બોક્સ ને બધું ચડાવવાનું, એ પણ કલર બલર થઈ જાય ને પછી ચડાવશી આપણે. એટલે આ ટીસી બહાર કાઢવાનું છે આપણે. હમણાં હાઇડ્રો બોલાવશે ટેસ્ટિંગ થઈ જાય ને, એટલે એક ટાંકી રહીને ટાંકી અંદર ચડાવી દેશે આપણે. અહીંયા ટાંકી ભરી ને, જો આ ટાંકી, જો આ ટાંકી ભરી ને, આ ટાંકી એક ચડાવવાની છે. એમાં એક આ બીજું ઉપાય હોય, જો 11 વાગ્યા છે, આટલી અહીં જગ્યા કરી, હજી ફેરવવાના બાકી છે. પણ સેટનો ફોન આવ્યો કે આપણે ટેસ્ટિંગ મોડું થશે, કેમ કે એ હજી મોરા આવવાના છે. એની હિસાબે કે બીજું અંદર કામ કરો પછી ફેરવજો, પછી ટીસી બહુ પછી લગભગ બહાર નીકળશે. ટેસ્ટિંગ ને બધું બાકી એની હિસાબે. હાઇડ્રો બોલાવીને અત્યારે બહાર કઢાવી લે, પણ ટેસ્ટિંગ બાકી એની હિસાબે. ને આપણે જો આપણે ટી શર્ટ જ બદલાવી હતા ખાલી, કેમ કે પેન્ટ તો હજી એની જ છે. પેન્ટ આપણે ઘરે ભૂલી ગયા, ટી શર્ટ તો અહીંયા નવા પહેર્યા એટલે એ પહેરી લીધું. વ્હાઇટ શર્ટ હતો એની હિસાબે બગડે. આપણે વ્હાઇટ શર્ટ એમાં વળી ડાઘા થાય તો જાય નહીં વ્હાઇટ શર્ટમાં. હારીશો જો આ બધું સરફર ઉડી ઉડીને કેવું થઈ ગયું. એક અહીંયા છે હારીશો, એ એવો થઈ ગયો. હજી આ ઘણું બારે કામ, આ બધા ટીસી ફેરવાના, બેરલ નમાવાના છે, પણ હવે માણા નથી. બીજું અંદર કામ હોય એટલે બધું રહી જાય આ બધું કામ. હા લલિતભાઈ જો હાબુ વાળા હાથ કઈ ના આવે. હા ઓલો હોય ને પોચો હાબુ, એ બહાર રાખ દે. હવે હજી અહીંયા આટલી જ જગ્યા કહી દઈએ. જો જગ્યા કરતા હતા, પણ ફોન આવ્યો સેટનો કે મારે વાર લાગશે, એટલે અંદર હવે મથી હજી એક આઈટીસી ખોલવાનું છે. જો રહ્યો આ ખોલવાનું, પણ આ છે ને આપણે મોરબી નગરપાલિકા વાળાની ટીસી. આની બપોર ડિટેલ આપી. ચાલો 12:30 વાગી ગયા, આપણે હાથ પગ ધોઈ લીધા છે. જો ઓલો બધા ટિફિન લેવા ગયા હું અહીંયા. બહારનું શું છે વાતાવરણ, સેટ આવ્યા પણ એક જ સેટ આવ્યા. જો ગાડી ભરી ને જે આપણે બીજા સેટ છે ને એ નથી આવ્યા. જે ટેસ્ટિંગ ને બધું કરવાના છે ને એ હજી નથી આવ્યા, ને એની હિસાબે હજી આપણે કાંઈ ડીસી બીસી કાંઈ ફેરવ્યા કાંઈ છે જ નહીં. ને આપણે જો કાલે સોમવારે, કાલ તો નહીં પરમદી નંબર બાકી રહી ગયા હતા ને નાખવાના આર્યા, એ આપણે એને નંબર બંબર નાખી દીધા ને ટીસી થોડાક ફેરવ્યા. હું અહીંયા જો ઓલો ટાંકીમાં જોબ કાઢ્યો હોય ને, હું અહીંયા પછી ટાંકેલી એ તમને જોબ દેખાડું હમણાં. આજે તો ઈ જ છે. ત્યાં અહીંયા ઓલું કારખાનું રહ્યું ને, મોટરનું કારખાનું છે. આપણે પાણીની મોટર આવે ને એનું કારખાનું. અહીંયા સિરામિકની ડિસ્પ્લેનું કારખાનું જોઈ રહ્યું. સામે જે ટાઇલ્સની ચોંટાડવાનું કેમિકલ આવે ને એનું છે આમાં બે એરિયાની. હા સિરામિક છે. હાલો તો જમી લે પેલા, પછી મળી 1 વાગે પાછા આવે. જમીન થઈ ગઈ આપણે ઊભા, 1 વાગ્યો છે. અને જો આ ટીસી તમને દેખાડું, આ રહ્યું ને આપણે રિપેરિંગમાં આવ્યું. જો આ રહ્યું, આ લગભગ 750નું છે. જ્યાં ટેપિંગ સ્વિચનો બોલ પડી ગયો લાગે.
વાઇબ્રેશનની હિસાબે કયો બોલ પડી ગયો અહીંયા હે, જ્યાં ડબલ નટું છે ને આમાં સિંગલ લેજો અહીંયા અત્યારે હે ને અહીંયા ક્યાંક ટેકવી દઉં, અહીંયા રાખ દઉં અત્યારે પાછું ખોલવા ટાણે. આપણે છે ને પ્રાઇવેટ જ છે પણ આપણે જે અમારા મોરબીમાં મહાનગરપાલિકા છે ને પાણી પુરવઠકવાળાનું છે, પાણીની જે સપ્લાય હોય નગરપાલિકાવાળાનું છે આ પાણી ટીસી, એટલે આપણે રિપેરિંગમાં આવ્યું છે. હા 2 ફેજ ગયા છે, જો આ 2 ગયા છે. આમાં કોયલું છે ને વિખાઈ ગઈ છે આવી રીતના, જો આ ફૂલાઈ ગઈ આ કોયલું રહી ને આ લગભગ હવે ખોલી પછી ખબર પડે કે અંદર ફટાકડી નથી ફૂટી ને. જાણી અમે ટેપિંગ સ્વિચ કેવી રીતના કાઢશી ખબર છે, આ તારે કેટલા ઉપર છે 3 ઉપર છે ને, ક્યાં ગયું 3 ઉપર છે ને, અને 1 ઉપર લઈ લઈ, 1 ઉપર લઈ લે એટલે આ રહ્યો ખૂટો રહ્યો ને 1 ઉપર આવી જાય, 1 ને 2 ઉપર આવશે. આ રહ્યો ખૂટો છે ને ટેપિંગ સ્વિચ આ ફરે ને આ રહ્યો આમ ફેરવીને જો ફર્યું એટલે અત્યારે છે ને આપણે હતું એમ પાછું રાખી દઈ 3 ઉપર. પછી 1 ઉપર લઈને પછી અમે જોશી કે 1 ઉપર કયો છેરો 1 ઉપર આવે છે, એટલે આમાં છે ને અહીંયા છે ને 1 ને 2 લખી નાખી ને આ ટેપિંગ સ્વિચમાં અમે આ જો 1 ને 2 ઉપર હોય ને તો અહીંયા 2 લીટા કરી નાખશે, અહીંયા 1 લીટો કરશી ને 2 કરશી, પછી ખોલી નાખશી એટલે ખબર પડે કે 1 ઉપર કેટલો રેશિયો આવે. આપણે 46નો હોય, અમુકમાં 48નો હોય, એ પ્રમાણે આ કોયલું પાછું હતી એમ બનાવી નાખશી નવી. હજી એને આના 11 છે ને બોડીમાં છે, બુશિંગ નહીં, આવી રીતના બોડીમાં આવે 11 બોડીમાં ને આઉટફુટ કવરમાં જ છે. કેવો પરાકો થયો છે બધું વીખી નહીં. આ એના જો ઓલા ચપલા આઉટપુટના, આ બધાની અલગ અલગ ડિઝાઇન. જો આ એપોક્સ બુશિંગ રહ્યા, આ બ્લર થઈ જાય એક તો, આ એપોક્સ બુશિંગ છે. આ વળી પાટો માર્યો, અહીંયા માર્યું વળી ચપલું માર્યું. આ બધું પ્લાસ્ટિકનું આવે, લોખંડનું ન આવે. સપોર્ટ એકા બીજા આમ અડી ન જાય, કોપરનું આવે. એની ટાંકી તો આપણે બહાર કાઢી નાખીએ. એના આઉટપુટ આ બધા સપોર્ટમાં રહ્યો, એપોક્સ બુશિંગ વાળું છે. આ રહ્યો ન્યુટ્રલ હે, આ અર્થિંગ હે, ન્યુટ્રલનું જ છે અર્થિંગ, ચપલું માર્યું છે. અર્થિંગ ડાયરેક્ટ જમીનમાં. હા જો આમાં ઓઇલ આવે, અહીંયા વાલ મેકેલો છે આનો, આ ઓઇલ લેવલ ગ્લાસ આ બધું હજી બનાવવાનું જ છે, હજી એને ખોલવાનું બાકી છે. પહેલાં ઓલા સાહેબો આવશે ને નગરપાલિકાવાળા પછી ખોલશી એના સામે જ આવી રીતના છે. આટલું અર્થિંગ એ આવ્યો, કંપની ફિટિંગ જ છે. જો આ ડેલ્ટા બેલ્ટા બધું છે ને, ખબર પડી જાય કંપની ફિટિંગ હોય ને તો. જો કેટલું બધું નહીં, વાયર બળીનો ગ્રીન આખું બધું આવી ગયું આમાં. જી આ જોઈન્ટ બોઈન્ટ બધું ખોલાવવું પડશે, ખોલવાનું થાય ને ત્યારે. આ ઓનલોડ વાળું ન કહેવાય, આ રહ્યું ને સાદું કહેવાય. આને આપણે ટેપિંગ સ્વિચ ફેરવવી હોય ને તો આ પાવર કટ કરવો પડે, નકર એમનામ ચાલુમાં ફેરવવા જાય ને તો થઈ જાય પરાકો. ને ઓલું હજી બહાર કાઢવાનું આપણે બાકી છે. કોર હોંગરું આવે હા બોલ. આને હજી આપણે બહાર કાઢવાનું બાકી છે. ઓઇલ તો આને ધારોધાર ભરી નાખ્યું છે, એટલે લીકેજ બીકેજ ક્યાંક રેડિએટરમાં હોય ને તો ખબર પડી જાય. લીકેજ તો હે નહીં, હજી દેખાનું નથી કાંઈ. ટાંકી ચડાવીને ઓઇલ લેવલ કરીને ત્યારે આપણે ઇનપુટ ને આઉટપુટની ખબર પડશે લીકેજ છે કે નહીં. બાકી આ બોડીની તો ખબર પડી ગઈ હવે કે લીકેજ નથી, દેખાતું જ નહીં. આ બધો ગારો ઉખાયરો છે, આ બધું કેટલો ગારો છે. ટગલો થઈ ગયો ગારો, એટલે ઉખાડી કે સર્વિસમાં પછી ન ઉખરે તો, એટલે જેટલો બને એટલો ઉખાડી નાખીએ તારે ગારો. ચેન કપો આને ઉતરું નહોતું,
હાઇડ્રો બોલાવ્યો હતો. જો આ પેટી કેટલી મોટી છે. આ બાજુ પેટી આપી, પાછી ઓલી બાજુ પેટી નથી. આ પાછા અર્થિંગ એલ્યુમિનિયમનો છે. આવું એ બધું કામમાં ધીમે ધીમે હાલ્યા રાખે. PGVCL ના થોડા ઓછા હોય તો પ્રાઇવેટમાં મથવાનું, પ્રાઇવેટના ઓછા હોય તો PGVCLમાં મથવાનું. એટલે અમારે કામ ચાલુ છે. આ એક રિપેરિંગ કરશે તો વળી આ બધા ખોલવાના થઈ જાય, એટલે નવરાજ નહીં હોય અમે. જેની ટાંકી અહીંયા બહાર કાઢીને રાખીએ. લલિતે જો પંખો ચાલુ કરી નાખ્યો. કેટલાનું છે હમણાં જો આપણે જોઈ લઈએ. ટાંકીમાં તો ઓઇલ ભરેલું જ છે ટાંકીમાં. આ તો અંદર કઈ કચરો બચરો ન જાય ને એની હિસાબે. હાલો બેઠો બેઠો આમ કરે ટાટા. હા એ જો આ બ્લર થઈ જાય ઓટોમેટિક. 795 છે, 800 જ છે. બુશિંગ આમાં છે આપણે. હાલો હવે થોડીક વાર સુઈ જાય, અડધી કલાક. મારો જાણજો વાતું કરે એને આરામ બારામ કાંઈ લાગે વળગે નહીં. છાયા બે છાયા તાર કોઈ નથી લાગતા. હા લલિત ફૂલ પંખો ચાલુ કરીને સૂતો હે. દોઢ વાગ્યો આપણે કામે ચડી ગયા. આપણે પેલા માવો બાવો બનાવી લઈ પછી કામે ચડી. અને અમારે એક જણ ઓલો નવો છે ને કવર બનાવે ને લલિતભાઈમાં જોડીમાં છે. અમે ઓલો બીજું એક કામ કરીને એમાં જોડીમાં છે ને ઓલો એક કવર બનાવીને એક જોબ સાફ કરે એમાં. ને અહીંયા જો અહીં ઓલા લોકો છે ને ડિસ્પ્લે વાળાએ જો અહીંયા હરગાયું એ બધી જો હરકતું જો અહીંયા આવી ગયું ને બધે. તો અમારે જો અહીં સીટું મારી ને ફાઈબર જેવી સીટું એને બધું હરગી જવાનું. જો કે અમારે અહીંયા ખલ લીલું છે એની હિસાબે વાંધો નહીં આવે. અહીંયા વચમાં બધું એને હૂકું થઈ ગયું એટલે આ બધું જંગલ જેવું જ છે. જો અહીંયા કે સિરામિક નહીં માટી ખાતું છે. આ જો આખું સ્પ્રે ડાય કયું કાંક બોલે હવે. હાલો આપણે કામે ચડી જઈએ, એમાં કાંઈ નહીં વળી આપણું. 3 વાગ્યા પણ હજી સેટ આવ્યા નથી. આજે લગભગ મને લાગતું નહીં કે આજે આવશે. આજે આ સર્વિસ બર્વિસનો મેળ નહીં થાય. જો આ જગ્યા હજી પૂરી નથી કાઢી આપણે, જગ્યા કરી નહીં. એટલે જેવું વિચાર્યું તેવું થયું નહીં. આજે મેં કીધું આજ સર્વિસ થઈ જાય ને તો કાલ કલર મારી દે આપણે, પણ હવે નહીં મેળ આવે. અમારો નવો માં કલર બનાવે, કવર બનાવે કલરો. કયો જીપી વાળું લીધું? શું નથી ખુલતા? જૂની જતી એમાં સ્ટડ આ રહા. હા તો એમાં નવી નાખજે. હા એમાં છે ને લાવ જો નીચે ટોપી. હા રે નીચે તું કવર નહીં બનાવે એની રીતે મથે કવર બનાવતા હવે આવડી ગયું. એ કલર એ જ મારે છે હવે. કલરમાં તો આપણે શું છે નંબર પ્લેટમાં ને એમાં ન અડવું જોઈએ એટલે હાલે. બુશિંગમાં છે અહીંયા ને નંબર પ્લેટ ચોખ્ખી રહેવી જોઈએ. એક ગ્લાસ છે આ રહ્યો, એ બધું આપણે શીખવાયું છે એટલે કલરમાં એ હાલે. ને કવર બનાવતા આવડી ગયું. ધીમે ધીમે બધું સેટિંગ આવશે હવે કામનું. અમારા અંદર જો ગીતની ધબધબાટી બોલે ને કામની ધબધબાટી બોલે. આપણે 5:30 વાગ્યા. આપણે હાથ પગ ધોઈ લઈ. હાથ પગ ધોવાના બાકી છે હજી. જ્યાં પંખો બંધ કરવા ગયો ને તો મેં લાઇટ ચાલુ કરી નાખી. કાલે લગભગ ટેસ્ટિંગ કરીને ટીસી બહાર કાઢવાનું હોય આપણે.
મારા લલિતભાઈ જો બારી બંધ કરે. આપણે હાથ પગ ધોઈ લઈને આજે ઓલો નવો માણસ તો 4 વાગે જોયો ગયો. એના ઘરે કાંક મહેમાન આવ્યા હતા એની હિસાબે. એટલે આજે અમે 4 જણા એ હાથ પગ ધોવામાં પેલા હાથ પગ ધોઈ લે આપણે. પાવડર છે જ ને આપણે તો પેન્ટ તો બદલાયું નથી, ખાલી શર્ટ જ બદલાયો હોય. એટલે હાથ પગ ધોઈને શર્ટ જ બદલાવાનું હોય ખાલી. જો કપડા ઉપર આપણે બદલાવી લીધા છે. કામમાં તો આપણે જે કાઢી સીને તાર સાફ કર્યું, મેલું હતું ને એની સાથે સાફ કર્યું, કેમ કે આ ઓલું દેવાનું એ સિરામિકમાં ને ટીસી હતા ને બધા ફેરાવ્યા, કેમ કે આ ગેટે નાઇટ્રો આવશે ને એટલે અમે વહી ગયા પછી વળી ટીસી કોણ ફેરાવશે એની હિસાબે ને. હજી ફોન નથી આવ્યો એનો સિરામિક વાળાનો કે જોઈએ કે નથી જોતું એમ પાડે, એટલે એની હિસાબે અમે કમ્પ્લીટ કરીને રાખ્યું. કદાચ વખત રાતે ફોન આવે તો ભરવા થાય. ને કામમાં તો એ હતું ને હવા થોડાક ટીસી ફેરવતા હતા તો આપણને ના પાડી છે. આજે ટેસ્ટિંગ ને બધું કરવાનું હતું ને સર્વિસ ને બધું કરવાનું હતું 2250 kVAનું, પણ મેળ ન આવ્યો, સેટ જ નથી આવ્યા. જે ટેસ્ટિંગ કરવાનું હતું ને સેટ નથી આવ્યો. એક આવ્યા છે ખબર. એટલે કામમાં તો એ જ હતું. જો અહીંયા નાસ્તો મંગાવ્યો, નાસ્તો બસ્તો કરીને હવે જાય ઘરે. 5:30 વાગી ગયા છે. તમને વિડીયો ગમ્યો હોય તો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો ને લાઈક કરવાનું ન ભૂલતા. તડકો આવે ને એટલે ગેટને ની તારું મારવાનું બાકી છે. અંદર ગીતની ફૂલ બાકાજી કી બોલે આપણે. અમારે બંકો ગીત વગાડે છે અંદર. વળી સંભળાવીશ ને તો કોપીરાઇટ આવી જાય અમારે યુટ્યુબમાં. હાલો, વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો ને લાઈક કરવાનું ન ભૂલતા. મળી નેક્સ્ટ વિડીયોમાં. અમારો બંકો જો આમ જોઈને દાંત કાઢે. મળી નેક્સ્ટ વિડીયોમાં. થમ્સઅપ ને સિંગ આવી છે. અમારા મનાભાઈ સિંગનો ખોતરા ઉડાડે, થમ્સઅપ બમ્સઅપ પીને જાય હવે ઘરે.